હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલમાં. આશા છે સૌ મજામાં હશો. આજે બહુ જ એક ઇમ્પોર્ટન્ટ ટૉપિક લઈને આવ્યો છું. કેનેડા પીઆર માટે આટલો બધો મોહ કેમ? કેનેડા પીઆરમાં કેમ લોકોને કેનેડા પીઆર જોઈએ છે? આટલું બધું ચેન્જીસ આવી ગયા છે. 2009માં એવી વાત હતી 4, 4.5, 5 બેન્ડ હોય, પીઆર મળી જતા હતા કેનેડાના. 2015 જાન્યુઆરીથી જ્યારે એક્સપ્રેસ એન્ટ્રી લોન્ચ થયું તે પહેલાં 5.5 બેન્ડની અંદર ફેડરલ સ્કિલ વર્કર FSW પ્રોગ્રામ થ્રુ તમારું પીઆર થઈ જતું હતું. બટ સમહાવ 2015 જાન્યુઆરીથી જે ચેન્જીસ આવ્યા, જે ટેકનોલોજીનો ગ્રોથ થયો એ પ્રમાણે અત્યારે કોમ્પિટિશન બહુ હાઈ થઈ ગઈ છે. કેનેડાનું પીઆર લેવું એટલે ટફ થઈ ગયું છે. છતાં પણ એના ઇન્ટરેસ્ટમાં કેમ ઘટાડો નથી આવ્યો? તો કે એના કંઈક તો બેનિફિટ હશે. આજે હું તમને જણાવીશ કે કેમ કેનેડા પીઆર લેવું જોઈએ ઓર કેનેડા પીઆરના ફાયદા શું છે. બહુ મોટા ફાયદા છે. કેનેડા પીઆર લેવાથી લાઈફ આખી સેટ થઈ જતી હોય છે. આમનામ કોઈ એના માટે આટલી બધી ઇન્ટરેસ્ટ નથી દેખાડી રહ્યું. આગળ આપણે ડિટેલની અંદર આની સુધી વાત કરીશું. મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. ચેનલ પર નવા છો, સબસ્ક્રાઈબ કરી રાખો, નોટિફિકેશન ઓન રાખો. આવી જ માહિતી તમારી સાથે શેર કરતો રહીશ. હવે મેઇન ટૉપિક પર આગળ વધીએ તો કે પહેલું કેનેડાની અંદર સૌથી મોટું હેડેક. આજે તમે તમારી હોમ કન્ટ્રી હો તો પહેલું તમારું શું ટેન્શન હોય? સિમ્પલ લોજિક કહું કે તમારા માતા પિતા છે અથવા તમે લોકોએ પોતે સેવિંગ કેમ કર્યું છે? તો કે તમારા મગજમાં 3 અનસર્ટેનિટીઝ હતી. મેડિકલની કોઈ ઇમરજન્સી આવી ગઈ તો, બાળકો મોટા થશે તો એને ભણાવવાનો ખર્ચો આવશે, અને ક્યાંય જોબ ગઈ યા કંઈ અનસર્ટેનિટી આવી ગઈ તો પૈસા હશે તો કામ આવશે. આ મેન્ટાલિટીથી આપણે લોકો સેવિંગ કર્યું. હવે તો કે કેનેડાના પીઆર લેવાનો સૌથી મોટો પહેલો બેનિફિટ કે આ ત્રણેય હેડેકો નીકળી જાય છે. પહેલી વસ્તુ તો કે મેડિકલ ફ્રી થઈ જાય છે તમારા માટે. તમને સારી ફેસિલિટીનો સાથે મેડિકલની ટ્રીટમેન્ટ ફ્રી મળતી હોય છે જો કેનેડા પીઆર હોય તો. બીજું બેનિફિટ, તમારા બાળકોનું એજ્યુકેશન ફ્રી, એટલે કે એ હેડેક તમારે રહેવાનું નથી. અને થર્ડ વન કે કોઈ અનસર્ટિનિટી આવી યા તમારી જોબ તમારાથી છૂટી ગઈ છે તો અનએમ્પ્લોયમેન્ટના વેજીસ પ્રમાણે, જેમ કે એક એક્ઝામ્પલ કહું, કોવિડના સિનારીઓની અંદર તમે લોકો બી લોકડાઉનમાં ઘરે હતા, કેનેડામાં બી લોકો જોબ પર ના જતા અને ઘરે બેઠા હતા. ફરક શું હતો બંને અંદર? તો કે એમના એકાઉન્ટમાં જે ઘરની જે બી વ્યક્તિ જોબ કરતી હતી એ પર વ્યક્તિ દીઠ $1200 જેવી એપ્રોક્સિમેટ અમાઉન્ટ એમને અનએમ્પ્લોયમેન્ટ વેજીસના નામે મળી રહી હતી. જે કદાચ તમને બી મળી હોત તો તમે બી લોકડાઉનની અંદર રિસ્ક લઈને જોબ ના કરત, યા રિસ્ક તમારે જીવનું જોખમ તમે બી ઉઠાવવા રેડી ના થાય. તો આ એક મેઇન બેનિફિટ કે તમારું ફાઇનાન્શિયલ જે હેડેક છે એ કેનેડા દૂર કરી દેતું હોય છે. બીજી વસ્તુ કેનેડા પીઆરના બેનિફિટની અંદર તો કે ઓવરઓલ તમને ફ્રીડમ મળે છે. તમે મન ફાવે જેમ તમે ઇન્ડિયામાં રહ્યો છો એ રીતે જ્યાં સુધી ગમે ત્યાં સુધી તમે જોબ કરી શકો. અધરવાઇઝ તમને તમારી ચોઈસ પ્રમાણે એમ્પ્લોયમેન્ટ ચેન્જ કરવાનો ઓપ્શન મળે છે. આજે તમે ક્લોઝ વર્ક પરમિટ પર ગયા છો અને જો તમારા એમ્પ્લોયર સાથે તમારો કોન્ટ્રાક્ટ છે તો એમાં તમારી પાસે ચોઈસ નથી હોતી, બિકોઝ તમારું વિઝા સ્ટેટસ, જે વિઝાનું સ્ટેટસ છે એ ખતરામાં પડી શકે છે. પણ જો કેનેડા પીઆર લઈ લીધું છે તો વેલ સેટલમેન્ટ ઓપ્શનો મળતા હોય છે. સ્ટુડન્ટો તો કે જે લોકો ભણવા જાય છે એમનું બી પ્રાયોરિટી પ્રેફરન્સ હોય છે કે જલ્દી હું સેટલ થઈને પીઆર લઈ લઉં, બિકોઝ ઓફ એ લોકો બી જાણે છે એકવાર જો પીઆર હાથમાં આવી જશે તો પાછળ ફર્ધર એજ્યુકેશન જે બી આગળ લેશે એની અંદર એઝ પર કેનેડિયન લોસ કે તમે કેનેડાના પીઆર છો એટલે તમને ડોમેસ્ટિક ફીસ, એટલે કે જે ઇન્ડિયાથી તમે જે ફીસ ભરો છો, ભારતમાંથી જ્યારે જતી વખતે ફીસ ભરો છો એના 33% લઈને હાફ, એટલે કે 50% સુધીનું ફીસનું તમને બેનિફિટ મળી જતો હોય છે. ફ્યુચરમાં બાળક થાય છે તો એની પરવરિશ માટેનું જે વેજીસ ગવર્મેન્ટ તરફથી મળતા હોય એ બેનિફિટ્સ તમને મળતા હોય છે. આ પ્રકારના કેનેડાના જે બેનિફિટ છે, આ સાથે સાથે અધર, એટલે કે એમની જે સિસ્ટર કન્સર્ન કહી શકો, યુએસએમાં જઈને તમને સેટલમેન્ટના ઓપ્શનો મળી જતા હોય છે. ત્યારબાદ
જો તમે કેનેડાનું પીઆર લઈ લો છો તો તમે તમારા ફેમિલી મેમ્બરને સ્પોન્સર કરીને એમને પણ કેનેડામાં સેટ થવાનો ઓપ્શન આપી શકો છો. કેનેડાના જે 5 વર્ષના પીઆર સ્ટાર્ટિંગમાં રિલીઝ થતા હોય છે, આમાંથી જો 3 યર્સ અથવા એના કરતાં વધારે તમે કેનેડામાં સ્ટે કરો છો તો તમને કેનેડિયન સિટીઝનશીપનો ઓપ્શન અવેલેબલ થતો હોય છે. એક વખત જો કેનેડાની સિટીઝનશીપ આવી, કેનેડિયન પાસપોર્ટ તમારી પાસે આવી ગયો, ધેન વર્લ્ડની જે સારી ઇકોનોમી ધરાવતી કન્ટ્રીઓ છે, મોસ્ટ ઓફ કન્ટ્રીઓ, ત્યાં તમારે વિઝાની પ્રોસેસમાં બહુ ઇઝી થઈ જતું હોય છે. તમારા વિઝા રિજેક્ટ થવાનો ચાન્સીસ ઘટી જતા હોય છે. અલ્ટિમેટલી કહીએ તો અમુક કન્ટ્રીઝની અંદર તો ઓન અરાઇવલ થઈ જતા હો છો. આ સિવાયના બી બેનિફિટ્સમાં ટેક્સ રિબેટના ઓપ્શનો મળી જતા હોય છે કે જ્યાં આગળ તમે 65 વર્ષે રિટાયર થાવ તો તમે ભરેલો ટેક્સ તમને અલગ અલગ પ્રકારે રિબેટ થતો હોય છે. આ બધા કેનેડાના એવા બેનિફિટ છે કે જેને કારણે એની લોકપ્રિયતા ઘટતી નથી. કેનેડા પીઆર ઇઝી હતું કે કેનેડા પીઆર ટફ થયું છે, એની દિન પ્રતિદિન એની જે લોકપ્રિયતા છે એ વધી જ રહી છે. બિકોઝ લાઈફમાં સેટલમેન્ટ ઓપ્શન, આજે કદાચ તમે તમારી હોમ કન્ટ્રીઝની અંદર કદાચ 10 વર્ષની મહેનત કરો, એટલી જ મહેનત જો કેનેડામાં 5 વર્ષ કરો છો તો તમારી લાઈફ અલ્ટિમેટલી પીસફુલ રીતે સેટલ થવાના ઓપ્શન્સ અવેલેબલ થતા હોય છે. એટલા માટે કેનેડાના આ ક્રેઝ છે. જો માહિતી સારી લાગી છે, એક લાઇક કરી દેજો. ટ્રાય કરી છે, બહુ સરળ લેંગ્વેજની અંદર તમને સમજાવું. આના સિવાય બી ઘણા બેનિફિટ છે પીઆરના, કદાચ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર બી ડિસ્કસ કરીશું. અને તમને કોઈ આના સિવાયના બેનિફિટ્સ ખ્યાલ હોય પીઆરના તો જરૂરથી કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.